ધોરણ 7 સામાજિક વિજ્ઞાન આદિવાસી અનુસૂચિત જનજાતિ. આદિવાસી ને બીજું શું કહેવાય છે? અનુસૂચિત જનજાતિ. તો ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓનું અનુસૂચિમાં સામેલ કરેલ છે. તે જાતિઓ અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસીઓનો પહેરવેશ, બરાબર ને, તેમના ઘરેણાઓ અલગ અલગ પ્રકારના, તેમની માન્યતાઓ, બરાબર, એમના તહેવારો આપણે ઉજવીએ છીએ ને ચોરા માસ તરીકે. તો આ આદિવાસીઓને શું કહેવાય? એક ઓળખ કહેવાય. એમની પોતાની આગવી ઓળખ જે બીજી જાતિઓમાં જોવા મળતી નથી, બરાબર. ખાલી આદિવાસીઓમાં જ જે પ્રાચીન સંસ્કૃતિ ખરી ને એ જોવા મળતી હોય છે. તો ભારતના આદિવાસીઓની જીવનશૈલીને જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો, આપણે અલગ અલગ ઉત્સવ ઉજવીએ છીએ. આદિવાસી દિવસ, પછી તમે પેલો ખેતરમાં જઈને વાઘ દેવતા, બરાબર, એમ અલગ અલગ તહેવારો, પછી એમની રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીમાં પણ અલગ અલગ પ્રકારની બોલી બોલતા હોય છે બધા આદિવાસી. ચિત્ર અને સંગીત. ચિત્રની વાત કરીએ તો વારલી ચિત્ર, બરાબર, અને નૃત્યની કલાઓ, અલગ અલગ પ્રકારના નૃત્ય પણ આદિવાસીઓ કરતા હોય છે. તેમની આગવી ઓળખ ઊભી કરે છે. સ્વતંત્રતા પૂર્વે આ સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો. દેશ આઝાદ થયો એના પહેલા આ સમાજ કંઈક અલગ પડતો હતો. આમ છતાં ભારતીય વ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જૂના સમયથી. હવે અહીં આપણે આદિવાસીનો અર્થ સમજવાનો છે. તો આદિ એટલે શું થશે? જૂના સમયથી. અને વાસી એટલે વસવાટ કરનારા. એટલે એવો અર્થ થાય કે જૂના સમયથી વસવાટ કરનારા એટલે આદિવાસી. તેવો થાય છે. નામમાં જ આપણી પુરાતન સંસ્કૃતિ સાથેનો નાતો જોડાયેલ છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અને કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતો. એટલે કે આદિવાસી લોકો પહેલાથી જ એ કબીલા પ્રથાથી એટલે કે કુટુંબ સાથે રહેવાનું પસંદ કરે છે. આપણે પણ કુટુંબ અને પરિવાર સાથે રહેવાનું પસંદ કરીએ છીએ, બરાબર. તો તેઓ શિકારી અને પશુપાલન તરીકે થોડે ઘણે અંશે ખેતી પણ કરી પોતાનું જીવન ગુજરાન કરતા. એટલે કે તે શિકાર તો કરતા જ હતા, બરાબર, જોડે જોડે બીજું શું કરતા હતા? ખેતી પણ કરીને તેઓ પોતાનું ભરણ પોષણ કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો છે. અને મોટે ભાગે આદિવાસી સમાજ ક્યાં રહેવાનું પસંદ કરતા? તો જંગલોમાં, બરાબર. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. એટલે એમનું જે મકાન હતું એ મકાન શાનાથી બનેલું હતું? પ્રાકૃતિક સંસાધન એટલે કે નળિયા, વાંસ, માટી એવા કાચા મકાનો બનેલા
હતા. એમાં ઈંટ, સિમેન્ટ, પથ્થરનો ઉપયોગ કરતા ન હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા હતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું. તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી. એટલે આ લોકો સમૂહમાં જીવવાનું પસંદ કરતા હતા, એકલા છૂટછવાય જીવતા ન હતા. એટલે કે પરિવાર સાથે અને આખો સમાજ જોડે રહીને કામ કરતો હતો. ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલીક જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. અહીં પ્રશ્ન પૂછાય કે આદિવાસી ક્યાં રહેવાનું પસંદ કરતા હતા? જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ. કેટલીક વાર શાસકો સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને જાળવી રાખી. કેટલાક શાસકો એટલે કે રાજાઓ જોડે પણ માથાકૂટ થતી હતી, પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરેલ છે. બરાબર. સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. આ નિર્ભરતાના સંબંધને કારણે આ જાતિઓમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. જીવનશૈલી અને સંસ્કૃતિ. આદિવાસી સમાજ અન્ય સમાજ કરતાં કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. તેમની આગવી ઓળખ ઊભી કરે છે. તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેઓની માન્યતાઓ અન્ય સમાજને મળતી પણ આવે છે. આમ જોવા જઈએ તો આદિવાસી સમાજ અન્ય સમાજ કરતા અલગ જ પડતો હોય છે. બરાબર. એ એમની પોતાની સંસ્કૃતિના કારણે પણ કેટલીક બાબતો અન્ય સમાજને મળતી આવે છે. આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો. તો તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પણ એમને આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતો હતું. પશુપાલન, બરાબર, ખેતી અને જંગલમાંથી મળતી વન પેદાશો એ દ્વારા પોતાનું ભરણ પોષણ કરતા હતા. અને જંગલમાં જે કંઈ વસ્તુ મળી આવે એ વસ્તુઓ એ બજારમાં અથવા ગામડામાં વેચાણ કરી પોતાનું આર્થિક જીવન સારી રીતે જીવતા હતા. આપણને ખબર છે કે આ અનાજ ભરવાની કોઠી, તો આ કોઠીનું પણ આપણે અત્યારે જોઈએ છે તો વેચવા માટે આવતા હોય છે ગામમાં. બરાબર. તો આ રીતે કોઠી બનાવીને પણ બજારમાં વેચી શકાય છે. ગુજરાતના વિવિધ વિભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક તેમજ ઘરેણાથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી. ઉત્તર ગુજરાતના પુરુષો ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરતા હતા. ઉત્તર ગુજરાતની વાત છે ભાઈ. તો ઉત્તર ગુજરાતના લોકો શું પહેરતા હતા? ધોતિયું, ખમીસ અને ફાળિયું. એ રીતે પૂર્વ પટ્ટીમાં જે પૂર્વના ભાગમાં જે લોકો આવ્યા એ લોકો કાળી બંડી પહેરતા અને પોતડી પહેરવાનું પ્રચલિત હતું. એ નાની ધોતી ટાઈપનું પોતડી. તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોતિયું, લેંગો અને પહેરન તેમના પોશાકનો ભાગ બને છે. મહિલાઓ પણ ઉત્તર ગુજરાતમાં ઝૂલડી પહેરે છે. શું પહેરતા હતા? ઝૂલડી. સ્ત્રીઓ
ઉત્તર ગુજરાતમાં ઝૂલડી પહેરે છે. વર્તમાન સમયમાં મોટાભાગે આદિવાસી સમુદાય સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે. તેમના વિશિષ્ટ ઉત્સવ વખતે જ પરંપરાગત પોશાક ધારણ કરતા જોવા મળે છે. વિવિધ પ્રસંગો હોય તેમના વાદો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે. તો આ જે પોશાક હોય છે દરેક જિલ્લામાં થોડો ઘણો અલગ અલગ પ્રકારનો જોવા મળે છે. એમના ઘરેણાની વાત કરીએ તો ઘરેણાઓ પણ અલગ અલગ હોય. બરાબર, આ જોવો છો તમે કે એમના ઘરેણા પણ કેવા છે, અલગ પ્રકારના. પહેરવેશ, એમના નૃત્યો, એમના વાદ સંગીતના સાધનો, અને આ છે ઝૂલડી. તમને વાત કરેલી ને કે દિવસ ફોટો બતાવીશ, તો આ પ્રકારની ઝૂલડી આપણે અહીં નહીં જોવા મળતી હોય. બરાબર, તો જે મહિલાઓ જે ઉત્તર ગુજરાતની ખરી ને એ લોકો શું પહેરતી હોય છે? ઝૂલડી. તો આ પ્રકારની ઝૂલડી આવે. દિવ્યા, આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવમાં જોવા મળે છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. આદિવાસી સમાજને શું ગમતું હોય છે? પ્રકૃતિ. બરાબર, પ્રકૃતિનું જે એવા લોકો જતન કરતા હોય અને દેવી દેવતા એમને જ માનતા હોય છે. સૂર્ય હોય, ચંદ્ર હોય, નદી હોય, ઝાડ હોય, જંગલ હોય, પર્વત હોય, ધરતી હોય. બરાબર, તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. તેમને પ્રસન્ન કરવા વિવિધ વિધિ વિધાનો કરે છે. લગ્ન અંગે પણ આ સમાજમાં વિશિષ્ટ રિવાજો જોવા મળે છે. હવે લગ્નની બાબતમાં પણ આદિવાસી સમાજ અલગ રીતે લગ્નની વિધિ કરતા હોય છે. દરેક જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. તે પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે. અહીં વાત આવી પંચ. ગામમાં જે મોટા મુખી હોય યા વડીલ લોકો હોય એ લોકો જે નક્કી કરતા હોય એ પ્રમાણે એમનું જે લગ્નની પરંપરા કરતા હોય. જો આ દેવ દેવતામાં માનતા પૂજકો, પછી આ લગ્નનું ચિત્ર છે અહીં. બરાબર, અલગ અલગ પહેરવેશ. બરાબર, હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસના કારણે અન્ય સમાજની જેમ જ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે. ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધા, આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે. એટલે કે આપણને ખબર છે કે સરકારે આપણા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. લોકોને ભણાવવા માટે સરકારે વિવિધ યોજનાઓ લાવ્યા. તો આપણે જોઈએ તો ક્લાસમાં ઘણા બધા વર્ષો પહેલા પાકું મકાન ન હતું, પાટલીઓ પણ ન હતી, સ્માર્ટ ટીવી પણ ન હતી. બરાબર, તો દિવસે દિવસે સરકારની જે અલગ અલગ પ્રકારની યોજનાઓ આવી એમાં આપણને સ્માર્ટ ટીવી પણ મળી, પાકું મકાન પણ મળ્યું, અને દૂધ સંજીવની યોજના અંતર્ગત આપણને સવારે દૂધ પણ મળે છે. એટલે સમય જતાં આદિવાસીઓમાં પણ પરિવર્તન આવ્યું છે. એમનો પોશાક પણ બદલાયો છે. હવે ડાંગ દરબારની વાત કરીએ.
ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે, એટલે કે ડાંગમાં દર વર્ષે ડાંગ દરબાર ભરાતો હોય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વર્ષાસન. એટલે વર્ષના અંતે જે નક્કી કરેલી કિંમત હોય, રૂપિયા હોય, એટલા રૂપિયા નાયક સમાજને આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિના રાજાઓ અને નાયકો વહીવટ કરતા હતા. ઈસવીસન 1842માં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા. ઉપયુક્ત હકના બદલામાં તત્કાલીન સરકારી ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાનું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાલિયાનું એટલે વર્ષના અંતે જે આપવામાં આવે રકમ, એ જે ડાંગ દરબારના નામે યોજાતા મેળામાં આપવામાં આવે છે. આ વર્ષાસન આપવાની પ્રથા આજે પણ સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગમાં જોવા મળે છે. આ ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે. આઝાદી પછી સરકારે ડાંગી રાજાઓને આપવામાં આવતા સાલિયાનામાં વખતો વખત વધારો કર્યો છે. એટલે આ જે જનજાતિ લોકોના સરકાર દ્વારા દર વર્ષે જે રૂપિયા નક્કી કર્યા હોય એ આપવામાં આવે છે, અને વર્ષે વર્ષ એ રકમમાં થોડો વધારો કરીને આપવામાં આવે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોઈ મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જાતિ હતી? અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમલખા ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મુગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ગુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ જે સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગદ્દી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિજો, અહોમ અને અન્ય જનજાતિનું પ્રભુત્વ હતું. તો આપણો અહીં પ્રશ્ન પૂછાય કે પંજાબમાં કઈ જનજાતિ રહેતી હતી? ગોખર અને ગખ્ખર. એ રીતે ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ, અને પશ્ચિમ હિમાલયમાં ગદ્દી ગડરિયો નામની. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. એક આ પણ પ્રશ્ન પૂછાય કે બિહાર અને ઝારખંડમાં કોનું શાસન હતું? ચેર. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસીએ ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કોરાગા અને વેતર જનજાતિ. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાગ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં ગણનાપાત્ર હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા. કબીલાઓ
16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા. જો કે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. ગોંડ અને અહોમ. ગોંડ જનજાતિ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. સૌથી જૂનામાં જૂની જનજાતિ એક હોય તો કઈ હતી? ગોંડ. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. સ્થળાંતરિત ખેતી એટલે આજે આ ગામ ખેતી કરવાનું તો આવતા વર્ષે બીજા ગામે, એમ એટલે ખેતીનું સ્થાન બદલાયા કરે. નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામા નોંધાયું છે કે ગઢકડંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હાલની છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. આ રહ્યો ગોંડવાનો પ્રદેશ, આજે દેખાય છે ને, એ ત્યાં કઈ જાતિ રહેતી હતી? ગોંડ જનજાતિ. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 વૃત્તોમાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવ્યા બહુ લાંબુ થઈ ગયા. મોટા રાજ્યના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકડંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા વીરગતિ પામ્યા હતા.